45 દિવસ સુધી ચાલતો રહ્યો ડિજિટલ એરેસ્ટનો એક ખેલ। નિવૃત્ત સરકારી કર્મચારીએ ગુમાવ્યા 88 લાખ રૂપિયા। રાજકોટ પોલીસે પકડી પાડ્યા સાયબર ક્રાઇમના 3 ગુનેગારોને। પોલીસ અને સરકારની સતત જાગૃતિ ફેલાવવા છતાં લોકો ડિજિટલ એરેસ્ટનો શિકાર બની રહ્યા છે। સેશન્સ કોર્ટમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત અધિકારી દિનેશ દેલવાડિયા નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ કરી હતી કે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના નામે તેમને સતત 45 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રખાયા હતા। ફરિયાદીને ધમકાવવામાં આવ્યા કે તેમના અકાઉન્ટનો દુરુપયોગ નાણાંની ગેરરીતિમાં કરવામાં આવ્યો છે। ગભરાયેલા ફરિયાદીએ વેરિફિકેશન માટે અલગ અલગ 12 ખાતાઓમાં 88 લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરી। 45 દિવસ સુધી ચાલેલા ખેલ બાદ ફરિયાદીને શંકા પડી અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે ભાવનગરથી આરોપી બ્રિજેશ પટેલ, મોહસિન શેખ અને મોહમ્મદ હાલાકીને પકડી પાડ્યા હતા। જોકે ઝડપાયેલા આરોપી માત્ર મોહરા છે, જેમણે અકાઉન્ટ ભાડે આપ્યા હતા। મુખ્ય સૂત્રધાર તો હજુ પણ પોલીસ પહોંચની બહાર જ છે। તમારા પાસે તમારા ખાતામાં જે રૂપિયા પડ્યા હોય તેમાંથી 8 લાખ રૂપિયા તમે આ એક તમારા નામનું એકાઉન્ટ બનાવેલું છે ICICI બેંકનું, તેમાં દાખલ કરો। એ જ્યારે ફરિયાદીએ જમા કરાવ્યા તો પછી બીજા દિવસે તમને ફોન આવ્યો કે તમારી પાસે જે તમારા બેંક લોકરમાં ગોલ્ડ પડ્યું છે તે ગોલ્ડ સામે ગોલ્ડ લોન લઈ અને તે રૂપિયા પણ આમાં જમા કરાવી દો। અને આમ કરતાં કરતાં તેમની પાસે ટોટલ 88,50,000 જેટલી રકમ અલગ અલગ ખાતાઓમાં લગભગ અલગ અલગ 8 ખાતાઓમાં દાખલ કરાવવામાં આવી। અને એ રકમ જમા થઈ અને એમને એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે એક વખત વેરિફિકેશન થઈ જશે અને આ ગુનામાં તમારી સંડોવણી પુરવાર નહીં થાય તો આ રૂપિયા તમને પરત આપી દેવામાં આવશે।